નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। પૂર્વ કચ્છમાં પરપ્રાંતિયો વચ્ચે વિખવાદો અને હત્યા સહિતના બનાવો બની રહ્યા છે। ગાંધીધામ તાલુકાના પડાણા ગામે મોટર બંધ કરવા મુદ્દે શ્રમિકની હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ સુધીર એન્ડ સન્સ ઇમ્પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની પડાણામાં બનાવ બન્યો હતો। ફરિયાદી મૂળ બિહારના સુબોધ રામ સ્વરૂપ પાસવાનના જણાવ્યા પ્રમાણે હતભાગી 36 વર્ષીય બિહારના સંજય કુમાર ચૌધરી અને આરોપી ગુરુદેવ કુમાર શર્મા લાકડાના બેનસામાં કામ કરતા હતા। બેનસામાં પાણીની ટાંકી ભરાઈ જતા પાણી છલકાતું હોવાથી આરોપી ગુરુદેવે હતભાગી સંજય ચૌધરીને મોટર બંધ કરવા જણાવ્યું હતું। જોકે સંજયે મોટર બંધ કરી ન હતી, જે બાબતે આરોપીએ ઝઘડો કરી હાથાપાઈ કરી હતી અને લાકડાની પટ્ટી વડે માથાના ભાગે માર મારતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી સંજયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। હતભાગીના દેહને વતન મોકલાવી આરોપી સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ બનાવથી પરપ્રાંતીય કામદારોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। કચ્છમાં અકસ્માત અને અપમૃત્યુની ઘટનાઓમાં ઉછાળો આવી રહ્યો છે, ત્યારે ગાંધીધામમાં ટાગોર રોડ પર મુન્દ્રા સર્કલ પાસે અવારનવાર અકસ્માત થતા હોય છે। ત્યારે શનિવારે બસ અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં બસ હડફેટે બાઇક ચાલક આધેડનું મોત થયું હતું। આદિપુર પોલીસમાંથી મળતી વિગતો મુજબ મુન્દ્રા સર્કલ પર અકસ્માત થયો હતો, જેમાં આરોપી ટાટા મોટર્સની બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે ચલાવી ફરિયાદીના પિતા 59 વર્ષીય ભીખા બોચિયાની બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું। અકસ્માત બાબતે બસ ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તરફ રાપર તાલુકાના બામણસર નજીક આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે અકસ્માત થયો હતો। મૂળ બનાસકાંઠાના અને હાલે ગાંધીધામમાં ગોપાલપુરી દીનદયાળ પોર્ટ ક્વાર્ટરમાં રહેતા પ્રભુ ઠક્કર પોતાની એક્સેસ લઈને જતા હતા, ત્યારે ડિવાઈડર સાથે તેમની ગાડી ભટકાતા ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી આડેસર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જ્યારે ફતેહગઢથી રાપરને જોડતા રોડ પર મૃત ભ્રૂણ મળી આવ્યું હતું, જેને રાપર સરકારી હોસ્પિટલમાં સોંપવામાં આવ્યું હતું। કોઈ અજાણા ઇસમે મૃત ભ્રૂણને છુપી રીતે નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો। આ બાબતે રાપર પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અબડાસાના તાલુકાના નલિયાતેરા રોડ પર એક્ટિવા સ્લીપ થતા યુવાનનું મોત થયું હતું। મળતી વિગતો મુજબ નલિયાના 28 વર્ષીય રાજેશ સોલંકી એક્ટિવા લઈને જતા હતા, ત્યારે કોઈ કારણોસર એક્ટિવા સ્લીપ થતા ગંભીર ઇજાઓ થઈ હતી। યુવાનને સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। ભુજમાં માદક પદાર્થના વધી રહેલા વેચાણ વચ્ચે અઠવાડિયામાં બીજી વખત એસઓજીએ કાર્યવાહી કરીને ગાંજા સાથે યુવકને ઝડપી લીધો છે। અગાઉ યુનિવર્સિટી નજીક કાર્યવાહી કરી હતી, ત્યારબાદ હવે મુન્દ્રા રોડ પર મામલતદાર કચેરી પાસે કાર્યવાહી કરવામાં આવી છે। રાતના સમયે મુન્દ્રા રોડ પર ભુજ ગ્રામે મામલતદાર કચેરીથી ટીન સિટી ગ્રાઉન્ડ જતા રસ્તા પર એસઓજીએ મૂળ કપુરાશીના હાલે ભાનુશાલીનગરમાં ચારણ બોર્ડિંગમાં રહેતા હિતેશ દાન ગઢવીની અટકાયત કરી હતી। તેની પાસે રહેલી કાળા કલરની બેગમાં પ્લાસ્ટિકના 5 પેકેટ મળી આવ્યા હતા, જો ગાંજો હોવાનું સામે આવ્યું હતું। ફોરેન્સિક ટીમને બોલાવી તપાસ કરાઈ હતી। વજન કરવામાં આવતા કુલ 2083 ગ્રામ ગાંજો હોવાનું સામે આવ્યું હતું। પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે હાલે અમદાવાદ રહેતા મૂળ કપુરાશીના વિક્રમપુરી જગનપુરી ગોસ્વામીએ 15 દિવસ અગાઉ ગાંજો મોકલાવ્યો હતો, જેથી બંને સામે ભુજ એ ડિવિઝન પોલીસમાં એનડીપીએસની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વાગડ વિસ્તારમાં દારૂની બધી અટકાવવા માટે પોલીસે કમર કસી છે, ત્યારે 2 સ્થળોએથી દારૂ ઝડપાયો હતો। આ બાબતે સામખિયાળી પોલીસમાંથી મળતી વિગતો મુજબ શિકારપુર ગામે દરોડો પાડવામાં આવ્યો હતો। અહીં મકાનમાં તપાસ કરતા ઘાસચારાની આડમાં દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી। અલગ અલગ બ્રાન્ડની દારૂની 96 બોટલ કિંમત ₹1,20,000નો દારૂ શોધી લેવામાં આવ્યો હતો। આરોપી અબ્રામ નૂર મહમદ રાયા હાજર મળી આવ્યો ન હતો, જેથી સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જ્યારે ભચાઉ તાલુકાના લુણવા ગામની સીમા ગાડીમાંથી ફિલ્મી ઢબે દારૂ પકડી લેવામાં આવ્યો હતો। પોલીસે બાતમીના આધારે બટિયા પુલ પાસે અલ્ટો ગાડીને રોકાવી હતી। ચાલકે પોલીસે જોઈ ગાડી યુટર્ન મારી રોંગ સાઈડમાં ભગાવી હતી। પોલીસે પીછો કરતા લુણવા નજીક બાબરની ઝાડીમાં ગાડી મૂકી આરોપી નાસી ગયા હતા। આ ગાડીમાંથી 1,09,000ની દારૂ બિયરની બોટલો મળી આવી હતી। પોલીસે દારૂ સાથે નાસી છૂટેલા આરોપી અભય બઢિયા અને દિનેશ મેરિયા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે।
માંડવી વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચોરી થઈ હતી. ફરિયાદી ફાસ્ટ ફૂડની દુકાન ધરાવે છે અને તેમને ત્યાં નોકરી કરતા ભુજના કેમ્પ એરિયાના શખ્સે જે ઘરમાંથી 6,58,000ની ચોરી કરી હતી. એલસીબીએ ભુજમાંથી આરોપીને ઝડપી 4,70,000 રૂપિયા રિકવર કર્યા હતા. મળતી વિગતો મુજબ ફરિયાદી મૂળ નેપાળના હાલે માંડવીમાં રહેતા દેવેન્દ્ર બુડક ક્ષેત્રીના જણાવ્યા મુજબ કેમ્પ એરિયામાં મેન્ટલ હોસ્પિટલ પાછળ રહેતો અને મૂળ માંડવીનો અમજદ ઉર્ફે ચીનુ અલી મહમદ ખલીફા તેમની ફાસ્ટ ફૂડની દુકાને નોકરી કરતો હતો. તેણે ફરિયાદીના મકાનમાં છત પર જઈ દરવાજાનો સ્ટોપર તોડી ફરિયાદીના રૂમમાંથી સોના ચાંદીના દાગીના અને ચાંદીના સિક્કા અને રોકડ મળીને કુલ 6,58,000ની ચોરી કરી હતી. જે બાબતે માંડવી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં એલસીબીએ બસ સ્ટેશન પાસેથી આરોપી અમજદને ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા 4,70,000ની રોકડ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીની કબૂલાત આપી હતી. પીજીવીસીએલના ભુજ વિભાગના કુકમા અને ભુજોડી પેટા વિભાગ કચેરી હેઠળના વિસ્તારમાંથી 19,67,000ની વીજ ચોરી પકડાઈ હતી. શુક્રવારે પીજીવીસીએલની 26 ટીમોએ વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ઘર વપરાશના 297 અને વાણિજ્યના 64 સહિત કુલ 361 વીજ કનેક્શન ચકાસ્યા હતા. જે પૈકી ઘર વપરાશના 34 અને વાણિજ્યના 8 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ હતી. પીજીવીસીએલની ટીમોએ 19,67,000નો દંડ ફટકાર્યો હતો. વીજ તંત્રની સઘન ઝુંબેશ વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં આજે સવારે સુધરાઈ તંત્ર દ્વારા જાહેરમાં લારી ગલ્લા ઉભા રાખી શાકભાજી અને ફળફળાદીનું વેચાણ કરતા ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા. સુધરાઈ તંત્રની કામગીરી દરમિયાન ફેરિયાઓ અને નગરપાલિકાના કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. અમુક ફેરિયાઓએ ખસી જવાનો ઇનકાર કરી સુધરાઈ કર્મીઓ સાથે ધક્કામુક્કી કરતા ભુજ શહેર પોલીસે મોરચો સંભાળ્યો હતો. બબાલ કરી રહેલા ફેરિયાઓ પર કાયદાનો દંડ ઉગામ્યો હતો અને અમુક લારી ગલ્લા ધારકોની અટકાયત કરી હતી. ભુજ નગરપાલિકાએ શહેરના ઓપન એર થિયેટરમાં શાકભાજી અને ફળફળાદીના વિક્રેતાઓને જગ્યા ફાળવી જાહેર માર્ગ પરથી ખસી જવા તાકીદ કરી હતી. પરંતુ ઓપન એર થિયેટરમાં ગ્રાહકો આવતા ન હોવાનું જણાવી ફેરિયાઓ પોતાની મૂળ જગ્યાએ છોડવા તૈયાર થયા ન હતા. આજે સવારે સુધરાઈ તંત્રએ કડકાઈથી દબાણો હટાવવાની કામગીરી કરતા ભારે બબાલ થઈ હતી. આ ઘર્ષણમાં પગલે મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ભુજ નગરપાલિકાના સત્તાધીશો અને દબાણ શાખાના કર્મચારીઓ વચ્ચે સંકલનના અભાવે ઓપન એર થિયેટરમાં ગોઠવાયેલ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ત્યારે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી ગરીબ શ્રમજીવીઓની આજીવિકા પર તરાપ સમાન છે. વાણિયાવાડમાં સાહેબ અમે અહીંયા ઉભા હતા, અંદર દબાવી કરી અને પછી ડાયરેક્ટ નગરપાલિકા વાળા આવ્યા, અમને પૂછા ના કરી પાછા ના કરી ડાયરેક્ટ અમારો 10-12 હજાર રૂપિયાનો વેપાર કેરી ગુંદા અને બધે આંબાલ થઈ કરીને બધે ટ્રેક્ટરમાં નાખી દીધો, કાંટા તોલા બધે. અને અમે ખીચી કરવા બેઠા ને તો સામો અમને 2 ધોકા મારી લીધા. અહીંયા કાન એ કે તમે અહીંયા હટો, તમને અહીંયા વેપાર કરવા અમે નહીં દે. તો અમે વાણિયાવાડ વેપાર ના કરીએ તો અમે ક્યાં કરવા જાય? તમે સાહેબ જે કયો અહીંયા અમે કરવા જાય, અમે વાણિયાવાડ અમે વેપાર કરશું દાબી ને. અમારો બધે માલ બધે વેપાર બધે ખાણી ગયા છે નગરપાલિકા વાળા. સાહેબે કર્યો છે લાઠી સાહેબ. હા, બધે ધોકા મારતા હતા કે તમે હટી જાવ ને કે તમને મારશું. અને અમારા 7-8 જણા અંદર અત્યારે પૂરેલા પડ્યા છે અને ખોટો અમારા ઇન્જામ રાખી કરી ખોટો પૂરી રાખ્યા છે. ભારતભરમાં આજે બકરી ઈદનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક ભુજમાં ભાઈચારા, સારા વરસાદ અને સુખ શાંતિની દુઆ સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરી હતી. ભુજના હમીરસર તળાવ સમીપે મુખ્ય ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદ નમાઝ અદા કરી હતી. સમાજમાં ભાઈચારો વધે, કચ્છની કોમી એકતા જળવાઈ રહે અને કચ્છમાં આ વર્ષે સારો વરસાદ થાય તેવી દુઆઓ કરવામાં આવી હતી. ઈદ નમાઝ તથા ખુતબો સૈયદ ખેરસા બાપુ હાજી હાસમ શાહ બુખારી દ્વારા પઢાવવામાં આવ્યો હતો. ભુજમાં બકરી ઈદના દિવસે મુસ્લિમ ભાઈઓએ સાથે મળી ઉજવણી કરી હતી. કચ્છના તમામ લોકોને ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી. કચ્છના કોમી એકતાના પ્રતિક સમાન મુખ્ય ઈદગાહ પર નમાઝ બાદ સૈયદ ખેરસા બાપુએ દુઆએ ખેર કરી હતી. કચ્છમાં કોમી એકતા છે તેવી પૂરી દુનિયામાં અમન અને શાંતિ રહે તેવી દુઆ કરી હતી. ભુજ શહેરमध्ये મુખ્ય ઈદગાહ ઉપર ઈદ ઉલ અઝહાની ઈદની નમાઝ અદા કરવામાં આવી. ભુજ શહેરના મુસ્લિમ સમાજના ભાઈઓ તેમજ ભુજ તાલુકાને આજુબાજુના ગામડાના ભાઈઓ આ મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ અદા કરી. સૈયદ ખેરસા બાવાએ ઈદ નમાઝ અને ખુતબો પઢાવેલો. આજનો આ અવસર આ ઈદ ઉલ અઝહા પ્રસંગે હું તમામ શહેરના હિન્દુ મુસ્લિમ ભાઈઓને મારા વતીથી અને ઈદગાહ કમિટી વતીથી શુભેચ્છા અને ઈદ મુબારક પાઠવું છું. સાથે વિનંતી કરું છું કે આવો આપણે સાથે મળીને આ દેશની તરક્કીમાં, દેશની ઉન્નતિમાં આપણે આપણી कुर्बानियों આપીએ. એ જ સાચી ઈદની कुर्बानी કહેવાય. ईद उल अजहा जिसे बकरी ईद के नाम से भी याद किया जाता है, जिसमें तमाम मुसलमान कुर्बानी करते हैं. इसका मकसद सिर्फ कुर्बानी नहीं है
बल्कि इंसानियत और अल्लाह की रज़ा की इजहार है। और कुर्बानी जिसे ईद उल अजहा के नाम से याद किया जाता है, ये हमें यह सिखाती है कि तमाम मुस्लिम उम्मत को जो जो माल ये जमा करते हैं उनका एक हिस्सा गरीबों में भी बांटना चाहिए। और इसका अहम पैगाम ये है कि हज़रत इब्राहीम अलैहिस्सलाम, उनके बेटे हज़रत इस्माइल अलैहिस्सलाम की कुर्बानी, अल्लाह तबारक व तआला ने हज़रत इब्राहीम अलैहिस्सलाम को अपने सबसे प्यारे बेटे को कुर्बानी के लिए कुर्बानी का हुक्म दिया। जब वो गए हज़रत इस्माइल अलैहिस्सलाम को कुर्बान करने के लिए, तब अल्लाह तबारक व तआला ने उन्हें इस इम्तिहान में कामयाबी देकर और इनकी जगह एक दुम्बा रख दिया। और इससे हमें पता चलता है जो सच्चे मोमिन होते हैं वो अल्लाह तबारक व तआला के हुक्म पर अपने तमाम जज्बात को कुर्बान कर देते हैं। मैं मेरी तरफ से और ईदगाह कमेटी की तरफ से और सैयद सादात आले रसूल की तरफ से तमाम उम्मत मुस्लिमा को ईद उल अजहा की खूब खूब मुबारकबादी पेश करता हूँ। ईद उल अजहा પ્રસંગે સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને હાર્દિક શુભેચ્છા ને ખાસ કરીને પરંપરા પ્રમાણે મુખ્ય ઈદગાહ એવી હમીસર કિનારે આજે રોજ ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી। એમાં અમારા પીરે મુર્શિદ એવા હાજી ખેરસા બાવાના પૌત્ર અને હાજી ખેરસા બાવાએ નમાઝની અદાયગી કરી ને સાથે સાથે કચ્છ જિલ્લામાં, ગુજરાતમાં, ભારતમાં અને સમગ્ર વિશ્વમાં કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરવામાં આવી હતી। ને ખાસ કરીને જ્યારે ટૂંક સમયમાં જ આપણો વરસાદી માહોલ જામશે, વરસાદ આવશે અને સિંચારો વરસાદ થાય એવી દુઆએ ખેર કરવામાં આવી હતી। આ ખાસ કરીને અમારા મુસ્લિમ સમાજના આગેવાન એવા મુરબ્બી અલી મોહમ્મદભાઈ જત, જુમાભાઈ નોડે, હાજી ખેરસા બાવા ને તેમજ તમામ મુસ્લિમ ભાઈઓએ સમગ્ર ઈદ ઉલ અઝહામાં નમાઝમાં ભાગ લીધો અને સર્વ સમાજને ઈદ મુબારકની શુભેચ્છા આપવામાં આવી। ને ખાસ કરીને જે ભુજ શહેરનો જે દબદબતો છે એનાથી વિશેષ દબદબતો થાય એવી દુઆ ખેર કરવામાં આવી હતી। અબડાસા તાલુકામાં ઈદ ઉલ અઝહાની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। તાલુકાના મુખ્ય મથક નલિયામાં રાય વિસ્તારમાં આવેલ મુખ્ય ઈદગાહ ખાતે સવારે ઈદ નમાઝ અને ખુતબો જામા મસ્જિદના મૌલાના મોકરસી આરિફ સાલેમ અહમદે પઢાવ્યો હતો। નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી તકીશા બાવાએ ઈદ નિમિત્તે મનુષ્યના જીવનમાં કુરબાનીનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે ભારતવાસીઓને ઈદની શુભેચ્છા પાઠવી હતી। સાથે દેશમાં અમન અને ભાઈચારો જળવાઈ રહે અને દેશ પ્રગતિના શિખરો સર કરે તેવી દુઆ કરી હતી। નલિયાના તળાવ કિનારે આવેલ પિનલ છાપીર દરગાહ કમ્પાઉન્ડ ખાતે ઈદ નમાઝ અબ્દુલ સત્તાર મૌલાનાએ પઢાવી હતી। ખુતબો સૈયદ નસીબ શાહ બાવાએ પઢાવ્યો હતો। અગ્રણીઓ અને મુસ્લિમ ભાઈઓ ઈદ નમાઝમાં જોડાયા હતા। તાલુકાના વિંજાણ, વરાડિયા, કોઠારા, વાયોર, જખૌ, તેરા, મોથાળા સહિત સમગ્ર અબડાસા તાલુકાના મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવી હતી।